ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં રામનવમી ઉત્સવની ભવ્ય ઉજવણી પહેલા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી। તેમણે હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના રાજકીય, સામાજિક અને સંસ્થાકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી। અહીંયા અત્યારે ઉનામાં અમે પૂર્તિ આપી દીધી છે। કાલે આખો દિવસ પોલીસ અહીંયા રહેશે। 2-3 દિવસ જે જૂના ગુનેગારો છે, જે ન્યુસન્સ છે, જે અમારા ઓલા લિસ્ટમાં છે, એની ઉપર થોડી કાર્યવાહી પણ કરવાના છે। એટલે આ હું તમને એડવાન્સમાં જ કહી દઉં છું, એટલે કોઈ ભલામણ કરતા જ નહીં પછી રાણા સાહેબ। અને આ કાર્યવાહી એટલા માટે જરૂરી છે કે સમાજમાં ખાલી 2% કોઈ પણ સમાજ 2-5% લોકો એવા હોય છે જે બધાને હેરાન કરતા હોય, એ વ્યક્તિ કોઈ સીટઅપ નહીં પણ એની અસર જુઓ તમે આજે। એટલે હજી બીજો થાય એમ છે પણ આપણે અપેક્ષા એવી રાખીએ છીએ કે માણસ સુધરી જતો હોય તો આપણે એમાં કોઈને જેલમાં નાખવાનો ઈરાદો નથી। માણસ બને ત્યાં સુધી પોલીસના કહેવાથી સુધરી જાય તો આપણે આ બધી પ્રોસેસમાં પડે। તો આ પણ મેસેજ સ્ટ્રીટ છે, પોલીસ કોઈનું નહીં રાખે, તમે ગમે તે હશો, અમે કાયદેસરની કાર્યવાહી કરશું। એટલે એમાં જ્યાં કાયદો લાગુ પડે છે ત્યાં નોટ કોમ્પ્રોમાઇઝ। મહેરબાની કરીને પોલીસને સહયોગ તમે આપો છો, બધા સહયોગ આપો। રાકેશ આહિર, દિવ્ય ભાસ્કર, ગીર સોમનાથ।